નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની મોટી આગાહી છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો માવઠાના મારથી પરેશાન આખું ગુજરાત છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે મિત્રો માવઠાના મારથી પરેશાન થયેલું ગુજરાત, તો મિત્રો આજે વાત કરીએ તો ક્યાં ક્યાં વરસાદ છે તે મિત્રો પડવાનો છે। અને મિત્રો વાત કરીએ તો મિત્રો ઉનાળા પાકને બહુ બધું નુકસાન થયું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે મિત્રો ચોમાસું છે તે મિત્રો ગુજરાતમાં એન્ટ્રી કરી તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આજે વરસાદ છે તે મિત્રો કયા વિસ્તારોની અંદર પડવાનો છે અને તેની અસર છે તે મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર થવાનું છે, અને આજે મિત્રો પણ છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો થવાનો છે। ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, તમે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, અત્યારે વાગે ગયા છે સાંજના મિત્રો 5 વાગે ગયા છે અને 5 વાગ્યાના આપણે મિત્રો વિન્ડીના માધ્યમથી સમજશું તો અત્યારે મિત્રો વરસાદ છે તે મિત્રો ક્યાં ક્યાં વરસવાનો છે। વાત કરીએ તો અહીંયા જો મિત્રો કેટલાક મિત્રો પોરબંદરના કેટલાક દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં મિત્રો પૂરી વરસાદની શક્યતા છે તે દેખાઈ રહી છે। ત્યાર પછી મિત્રો તમે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયોથી મિત્રો હળવો વરસાદ થઈ શકે છે અને અમુક અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથે મિત્રો વરસાદની એન્ટ્રી છે તે પણ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતા છે આપણને પૂરી દેખાઈ રહી છે। ત્યાર પછી વાત કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયોથી મિત્રો હળવો વરસાદ થઈ શકે છે। અહીંયા મિત્રો તમે વડોદરા જોઈ શકો છો। સુરતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો હળવો વરસાદ આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો આગળ જોતા જઈશું કે મિત્રો 5 વાગે વરસાદની સિસ્ટમ છે તે મિત્રો આટલી જગ્યાએ આપણને જોવા મળી રહી છે। ભાવનગર છે, જુનાગઢ છે, પોરબંદર છે, સુરતના કેટલાક વિસ્તારોની અંદર। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે તે થઈ શકે છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ત્યાર પછી મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર આપણને છૂટો છવાયો ત્યાંથી મિત્રો મધ્યમ વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો આપણને આજે મિત્રો તારીખની વાત કરીએ તો મિત્રો આજે 14 તારીખ ને બુધવારની છે તે મિત્રો અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો 15 તારીખની જો વાત કરીએ તો 15 તારીખ પછી મિત્રો આપણને હવામાન છે એકદમ મિત્રો ચોખ્ખું જોવા મળવાનું છે। આકાશની અંદર મિત્રો વાત કરીએ તો છૂટા છવાયા મધ્યમ જે વાદળ છે તે આપણને જોવા મળશે। ત્યાર પછી મિત્રો હવે આપણને ગરમીનો અહેસાસ છે તે પણ આપણને અનુભવી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે ગરમીના ટેમ્પરેચરની જો વાત કરીએ તો હીટવેવની અંદર જો વાત કરીએ તો મિત્રો અત્યારે 40 થી 42 ડિગ્રીનો આપણે અત્યારે ગરમીનો છે તે સામનો કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ મિત્રો 40 થી 42 ડિગ્રી પાર થઈ ચૂકે છે। ત્યાર પછી મિત્રો ઘણી જગ્યાએ 30 થી 35 ડિગ્રીનો અનુભવ છે તે આપણને જોવા મળી રહ્યો છે। આજે મિત્રો કોઈ પણ મિત્રો વરસાદની છે તે મિત્રો સંભાવના નથી। અમુક જગ્યાએ મિત્રો છે તે છૂટો છવાયોથી મિત્રો હળવો મધ્યમ વરસાદ છે તે થઈ શકે છે। એ વરસાદ છે મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારો, સુરતના કેટલાક વિસ્તારો, જામનગરના મિત્રો દરિયા કિનારાના જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટો છવાયોથી હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। અમુક જગ્યાએ સારો વરસાદ થઈ શકે છે, અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો વરસાદ થઈ શકે ને અમુક જગ્યાએ મિત્રો જો વાત કરીએ તો વીજળીના કડાકા અને ભડાકા સાથે મિત્રો વરસાદ છે તે થવાની પૂરી સંભાવના છે તે મિત્રો આપણને વ્યક્ત કરવામાં આવી છે। તો ચાલો આ હતી મિત્રો સાંજની અપડેટ વરસાદના વિશે।